બરવાળા ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। દેવભૂમિ દ્વારકાના બરવાળા ખાતે આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે સમગ્ર કેમ્પનું આયોજન દેવભૂમિ દ્વારકા નજીક આવેલા બરવાળા ખાતે ટીબી હોસ્પિટલની અંદર પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની પ્રેરણાથી આ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે સેનિટોરિયમ સંચાલિત શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ તથા જામનગર ITRA સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે આ સર્વરોગ નિદાનની અંદર દેવભૂમિ દ્વારકાના આજુબાજુ વિસ્તારના લોકોએ ખૂબ જ બહોળી સંખ્યામાં આ સર્વરોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા। જય દ્વારકાધીશ। મારું નામ કિરણ વાયડા છે। હું દ્વારકા નિવાસી છું। જગતગુરુ શંકરાચાર્ય મહિલા મંડળની અધ્યક્ષ છું। અહીં ટીબી સેનિટોરિયમ બરવાડા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયેલું છે, જેમાં વિવિધ ડૉક્ટરો આવેલા છે અને લગભગ 150થી પણ વધારે દર્દીઓએ લાભ લીધેલો છે। આવા કેમ્પ વારંવાર બરવાડામાં અને આ હોસ્પિટલમાં યોજાય એ હું દ્વારકાધીશને પ્રાર્થના કરું। જય દ્વારકાધીશ। આજ રોજ ગુરુ શંકરાચાર્યના આશીર્વાદથી અહીંયા એમના માર્ગદર્શન હેઠળ વેરાવળના સંસ્થામાં જે આયુર્વેદિક ડિસ્પેન્સરી ચાલે છે એની અંતર્ગત ITRA સંસ્થા જામનગર તરફથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્ત્રી રોગ, આંખના કાન ગળાના ડૉક્ટર, હરસમસા વગંદરના ડૉક્ટર, બાળકોના ડૉક્ટર, બધા જ અલગ અલગ વિભાગના તજજ્ઞોની હાજરી સાથે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગામ લોકોના અલગ અલગ લાભાર્થીઓએ લાભ લીધેલ છે અને હવે આના પછી પણ દર માસમાં આ પ્રકારના કેમ્પનું આયોજન થાય એ પ્રકારની ગુરુજીની ઈચ્છા છે, તો એ પ્રકારનું આયોજન હવે પછી વારંવાર થતું રહેશે અને આજે ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે આ કેમ્પનો, જેમાં BP, ડાયાબિટીસ ચેકઅપ, બધા અલગ અલગ આયુર્વેદિક મેડિસિન્સની નો લાભ બધા દર્દીઓને આપવામાં આવેલ છે।